પ્રદ્યુમનસિંહ, સૌથી પહેલો સવાલ મારો આપને, જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે પૂરજોશમાં સદસ્યતા અભિયાન ભાજપનું ચાલી રહ્યું છે, લોકોએ ફરિયાદ કરી છે, એનું કોંગ્રેસ કેવી રીતે ને શું સમાધાન લાવશે તે પણ લોકોને એક જિજ્ઞાસા છે. બીજેપીનું જે અત્યારે સદસ્ય બનાવવાનું અભિયાન છે અને એ જે સંગઠન લેવલ બૂથ લેવલે જે એ છે બીજેપીનો પ્લસ પોઈન્ટ છે. સંગઠન બાબત હજી સુધી કોંગ્રેસ એટલું સક્ષમ નથી દેખાતું કે જાગૃત નથી દેખાતું. બીજેપી જેના લીધે પોતાના નાના કાર્યકરો લીધે પોતાનું સંગઠનનું કાર્ય બહુ સારી રીતે કરી શકે છે. અને વાત કરીએ તો નગરપાલિકાની, તો અનેક એવી નગરપાલિકાઓ છે કે ઘણા સમયથી ઇલેક્શન આવવાની રાહ જોતું હતું અને ત્યાં વહીવટદારોના આધારે ત્યાંનો વહીવટ ચાલતો હતો નગરપાલિકાનો. અને ખાસ કરીને નોટિફિકેશનની રાહે હતું. ખાસ તો 27% ઓબીસી અનામત એની રાહમાં વધારે લેટ થયું છે અને હવે દેર આયે દુરસ્ત આયે. એટલે આવનારા સમયમાં હવે જે સૌથી વધારે મહત્વનું રહેશે એ 27% ઓબીસી અનામત. હવે એનું નવું વાતાવરણ છે, એનું કેવા પરિણામો આવે છે, એના લોકોના રિએક્શન કેવા આવે છે એ તો આવનારું મતદાર જ બતાવશે. પરંતુ આપણે હમણાં વાત કરી કે રાહુલ ગાંધી વધારે બુદ્ધિશાળી કે એવું જે શ્યામ પિત્રોડાએ કીધું, પરંતુ આ નગરપાલિકાની ચૂંટણીમાં રાહુલ ગાંધી બુદ્ધિશાળી કે નરેન્દ્ર મોદી વધારે શાર્પ કે બુદ્ધિશાળી એ મહત્વનું નથી હોતું. ત્યાં સ્થાનિક પ્રશ્નો મહત્વના હોય છે અને સ્થાનિક નેતાગીરી અને જ્ઞાતિ સમીકરણો અને સ્થાનિક લોકોનો જે અસંતોષ કે સંતોષ એ સૌથી વધારે મહત્વના મુદ્દા હોય છે. આપણે લોકસભા કે વિધાનસભા એ આખી અલગ રીતે લડાય છે, રાષ્ટ્રીય મુદ્દામાં લડાય છે. એમાં સ્ટાર પ્રચારકો પણ હોય છે. આમાં સ્ટાર પ્રચારકો નથી હોતા, સ્ટાર સાચા એક્ટિવ જે નેતાઓ હોય છે, સાચો કાર્યકર હોય છે, એ પરિણામ લાવવામાં મેઇન મહત્વનો રોલ ભજવે છે. એટલે એ રીતે જોઈ તો બીજેપી ઘણી બાબતમાં કાર્યક્રમમાં બહુ જ આગળ છે, સમજી લો. પરંતુ ઘણા એવા મુદ્દા વિરુદ્ધના છે એની માટે. સ્થાનિક મુદ્દાઓ ખેડૂતના છે, વીમાના વળતરના નુકસાનીના, પછી રોડ રસ્તાના છે, પાણી ને સૌથી વધારે તો ભ્રષ્ટાચાર અને અનેક નગરપાલિકાઓમાં અસંતોષ છે પ્રજામાં. એટલે આ બધા મુદ્દા બીજેપીની વિરુદ્ધ જઈ શકે છે. પરંતુ સૌથી વધારે બીજેપી નો ફાયદો છે 161 MLA એની પાસે છે, સંગઠન છે અને આર્થિક સદ્ધરતા છે, પબ્લિસિટી છે અને સામે કોંગ્રેસની નબળી નેતૃત્વ જેને કહેવાય કાર્યકરોમાં. ચોક્કસ અત્યારે એમના પ્રદેશ પ્રમુખ એમને પક્ષમાં નવો જાન લાવી શક્યા છે પાછલી સંસદમાં અને કોંગ્રેસનો વોટ શેર પણ વધ્યો છે, એમાં પણ ના. એટલે કદાચ કોંગ્રેસને કોઈ બીજેપીનો જે અસંતોષ છે એનો ઓચિંતો ફાયદો આવનારી ચૂંટણીમાં મળે તો એમાં કદાચ કાંઈ નવાઈ નહીં. હાજી બિલકુલ. શું લાગે છે કે આ પ્રકારની મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં અને સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ યોજાશે તો આ વાતને લઈને કેટલો ફેર પડી શકે તમારા મતે? અમિત શાહ જે રીતે શંકરસિંહ વાઘેલાને મળ્યા છે તો અમિત શાહ પોતાના ફાયદા સિવાય તો લગભગ ક્યારેય શંકરસિંહને મળે નહીં સામેથી. એટલે એક જે પોસિબિલિટી આપણે ગણીએ તો ભાજપને કઈ રીતે ફાયદો થાય, શંકરસિંહ કઈ રીતે ફાયદો કરાવે. જો કોઈ ત્રીજું ફ્રન્ટ આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં ઊભું થાય અથવા તો શંકરસિંહ એને પાછળથી કોઈ બેક સાઈડથી કોઈ સપોર્ટ કરે જે બીજેપીને ફાયદો કરે એવી કોઈ વાત હોય, અથવા તો કેન્દ્રમાં જે ખરીદ વેચાણ જે ચાલુ છે એમપી ઘટે છે, અત્યારે બીજેપીનો ટાર્ગેટ છે કોઈ પણ સંજોગોમાં 272 પૂરા કરવા, જે એ ટાર્ગેટમાં ક્યાંય શંકરસિંહ એને હેલ્પફુલ થાય તેમ હોય. અને શંકરસિંહ ક્યાંક ને ક્યાંક એમના જયારે પોતે કેન્દ્રીય મિનિસ્ટર હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ફોલ્ટમાં છે એવું અખબારોમાં આપણે જાણીએ છીએ. એટલે એવા કોઈ સંજોગો હોય કે એનો ફાયદો પોતે લે અને સામે બીજેપી એટલે અમિત શાહ પોતે એનો ફાયદો લે, એ માટેની કદાચ એ શક્યતા હોય. બાકી કોઈ વિશેષ મોટી કોઈ ફાયદો દેખાતો નથી. પ્રદ્યુમનસિંહ, આપની પાસેથી જવાબની અપેક્ષા. આપણે જે વાત કરી એના પહેલા બી આપણે વાત કરી કે ગુજરાતમાં સ્થાનિક નેતૃત્વ મજબૂત નથી. આ બંનેનો જવાબ એક જ છે. સહકારી ક્ષેત્રમાં
જયેશભાઈ રાદડિયા જે રીતે આગળ નેતૃત્વ, સ્ટ્રોંગ નેતૃત્વ, યુવાન, ઉત્સાહી અને પોતાના સમાજમાં અને લોકપ્રિય નેતા, એને ક્યાંક સહકારી ક્ષેત્રમાં સ્લો પાડવા, ધીમા પાડવા એવો એક મેઇન મુદ્દો હોઈ શકે. એવું જ આપણે જોયું છે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં આનંદીબેન પટેલ પછી કોઈ સ્ટ્રોંગ નેતૃત્વ નથી આવ્યું અથવા તો નથી થવા દીધું. એ જ રીતના એમએલએ, એમપી અને નીચે મેયર કે પ્રમુખો ચોક્કસ પ્રકારના સિલેક્ટેડ લોકોને જ આગળ કરવામાં આવે છે અને જેને લીધે આજે પણ ગુજરાત કાંઈક ને કાંઈક મજબૂત નેતૃત્વનો અભાવ હોય એવું સત્તાધારી પક્ષમાં ચોક્કસ દેખાય છે અને જેને લીધે અત્યારે ભ્રષ્ટાચાર અને અધિકારીઓ કંટ્રોલ બહાર છે, માનવ સર્જિત અનેક અકસ્માતો થયા છે અને હમણાં જે આપણે ચોમાસાના જે જોયા ઘણી બધી વહીવટી મારી ખામીઓ સાથે આપણે ખુલ્લી પડી પ્રદ્યુમનસિંહ ગઈ. પેલી વાતની અંદર સાથે બીજું પણ થોડું વાત મારે એડ કરવી છે. એક ગર્ભિત સૂચન આપી જાય છે ને એમને કોઈ મંત્રીમંડળમાં નહીં પરંતુ એમને સ્પીકર બનાવી દીધા. ભૂપેન્દ્રભાઈ ની જે નિમણૂક થઈ છે સાથે સાથે એના પહેલાની જે આગળની જે બોડી હતી મુખ્યપ્રધાન એ પૂરેપૂરી બોડીને જે રાતોરાત એક જ સિચ્યુએશન હટાવવામાં આવ્યા છે, એમને જે રાતોરાત હટાવવામાં આવ્યા છે એનો પ્રશ્ન પણ હજી ગુજરાતની પ્રજામાં ગૂંચવાય છે કે એવો તો કયો ગુનો હશે, એવું કયું કારણ હશે કે આખી મિનિસ્ટ્રી રાતોરાત હટાવવામાં આવી. અને એ રીતે ભૂપેન્દ્રભાઈ જે છે આપણા સીએમ બહુ જ મૃદુ, સરળ અને મિસ્ટર ક્લીન માણસ છે, નો ડાઉટ. પરંતુ સૌથી વિશેષ એમની જે પ્લસ પોઈન્ટ છે એ વફાદારી અને સરળતા, જે એમના નેતૃત્વમાં એક ચોક્કસ સરળતા છે કે આગળ જતા કોઈ કોમ્પિટિશનમાં કે ક્યાંય કોઈ પણ જાતની અન્ય કોઈને પોતાનું જોખમ નેતૃત્વમાં ના દેખાય. એટલે એમની ચોઈસ એટલે કરવામાં આવી હોય એવું મારું માનવું છે. અને બીજી વાત કરીએ, હમણાં તમે ગળાની વાત કરી જી, કોંગ્રેસે જે ગળા ભર્યા હતા સજેશનના, એને તો એક ગળા હજી ખોલ્યા નહીં, કઈ રોડ ઉપર આવ્યા નથી, પોતે વિરોધ પક્ષમાં છે, એ ગળા ખોલીને જે કઈ પાપ કે પુણ્ય અંદર જે કઈ હોય એને ખોલવા જોઈએ, એ નથી ખોલ્યા. એવું જ તે સત્તાધારી પક્ષનો ઓવર કોન્ફિડન્સનો ઘડો જે નીચેથી ફૂટી ગયો અને 330 સીટો નીચેથી નીકળી ગઈ, 240 સીટો થઈ ગઈ છે. એટલે આ ઘણા પોતપોતાના પરિણામ તો દેખાડી રહ્યા છે, પછી જે તે પાર્ટી ભલે કદાચ ન ખોલે. હાજી, પ્રદ્યુમનસિંહ પાસેથી આખરી પ્રતિક્રિયાની અપેક્ષા, પછી ચર્ચાને સમાપન. પ્રદ્યુમનસિંહજી, નગરપાલિકાથી માંડીને વડાપ્રધાન સુધી એક જ ચહેરાથી, એક જ વ્યક્તિથી ક્યારેય ચૂંટણી ન લડાય, એ લોકતંત્રની હેલ્ધી નિશાની નથી. એ લોકતંત્ર માટે વધારે ખતરનાક કહેવાય. અને નેતૃત્વનો નિખાર આપવો, નેતૃત્વનો વિકાસ કરવો એ લોકશાહીની મૂળભૂત ફરજ છે. એ ક્યાંક ને ક્યાંક ફેરફાર થઈ રહ્યો છે, કેમ કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ રાષ્ટ્રવાદ, ભેંસ ને મંગળસૂત્ર ને હિન્દુત્વ ને એ બેઝ ઉપર તો લડાશે નહીં. જે કઈ હશે એ સ્થાનિક લડાશે. અને આવનારા સમયમાં સત્તાધારી પક્ષને એક નવો ચેલેન્જ એ પણ આવશે કે જે કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા છે જે નેતાઓ, એ પણ પોતાનો ચૂંટણી લડવાનો હક માંગશે. એટલે એની વફાદારી અને એનું એડજસ્ટમેન્ટ ક્યાં કરવું, એને ક્યાં સેટ કરવા, એ પણ આવનારા સમયમાં બધા પત્તા ખુલ્લા થશે. બિલકુલ, મંત્રી ઇન વેટિંગ